Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં ગઈકાલે હેરિટેજ માંડવીના સમાચાર ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ, જેને લઈ કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરના હેરિટેજ 4 દરવાજા વચ્ચે આવેલ ઐતિહાસિક માંડવી ગેટના પિલ્લરનો એક ભાગ ધરાશાયી થતાં ભાવિ ભક્તો માટે માંડવી ખતરાની ઘંટી બનેલ છે। શહેરમાં ઘણી જગ્યાએ વારે ઘડીએ દુર્ઘટનાઓ બનતી આવી છે। આ ઐતિહાસિક માંડવી ગેટ નીચે ભાવિ ભક્તોનો ભારે જમાવડો હોય છે। શું વડોદરા મહાનગરપાલિકા કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આજરોજ વડોદરા કોંગ્રેસ જિલ્લા સમિતિના શહેર પ્રમુખ ઋત્વિજભાઈ જોશી, અમિતભાઈ ગોટી અને જુનેદભાઈ સૈયદ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। રિપોર્ટ નિસાર સૈયદ, કેમેરામેન કનુભાઈ પાસવાન, વડોદરા, ગુજરાત। કે આપણા દરેક દેવતાનો અને સારા જે કહેવાય છે કે ખરેખર ધરોહરો કહેવાય। મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે સ્થાનિક પ્રશાસન કે શાસક પક્ષ તો કદાચ આ મુદ્દે કશું બોલવા તૈયાર નથી, પણ આ વિસ્તારના સ્થાનિકો, વેપારીઓ, જાગૃત નાગરિકો, પોતાને કહેવાતા કદી સામાજિક કાર્યકરો બી આ મુદ્દે ખાલી સોશિયલ મીડિયામાં, રીલમાં એક કમેન્ટ કર્યા કરે છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર કેમ નથી જોડાઈ રહ્યા એ સમજ નથી પડી। આ લડત કોઈ એક વ્યક્તિ કે કોઈ એક વિશેષ એની નથી, આ લડત આખા વડોદરા માટેની છે, કારણ કે આના પછી શાસ્ત્રમાં જે રીતે કહેવાય છે ને કે ભગવાન નરસિંહ હિરણ્યકશ્યપનો વધ કરવા માટે સ્તંભ પાડીને આવ્યા, અને આજે આ સ્તંભ એવી રીતે ફાડીને દેખાઈ રહ્યો છે। પણ હવે જોવાનું એવું રહ્યું કે શું ખરેખર આજના દિવસે ભગવાન નરસિંહ આ ભ્રષ્ટ પ્રશાસનનું વધ કરવા અહીંથી બહાર તો નહીં નીકળે છે? આજે આ સ્થિતિ ઉદ્ભવવા માટે અને આના માટે જવાબદાર કોણ, એનો પ્રશ્નનો જવાબ આપવા માટે શાસક પક્ષનો એક પણ હોદ્દેદાર અહીંયા હાજર નથી। સતત મહારાષ્ટ્રના ચાલી રહેલા આંદોલન સત્તા પર શું કરવાનું? ઐતિહાસિક વારસો, હેરિટેજ બિલ્ડિંગ સાચામાં ભાજપના નેતાઓને કોઈ રસ નથી। આ લોકોને તો કોર્પોરેશનમાં મલાઈ ખાવામાં રસ છે। વડોદરા મહાનગર સેવા સદનને વડોદરા મહાનગર મેવા સદન બનાવી દીધું। વડોદરાના ચેરમેન હોય, મેયર હોય, આ વિધાનસભાના રાવપુરાના ધારાસભ્ય હોય, સાંસદ હોય, આ બધા અહીંયા 131 દિવસ પહેલાં અહીંયા આવ્યા હતા અને મીડિયાની સામે બોલ બચ્ચન લોલીપોપ આપીને જતા રહ્યા। પેલા હરિઓમ વ્યાસ મહારાજ વિઠ્ઠલ મંદિરના 131 દિવસથી ખુલ્લા પગે ફરે છે, તપસ્યા કરે છે આ માંડવી બચાવવા માટે, હેરિટેજ બચાવવા માટે, 4 દરવાજાનો ઐતિહાસિક વારસો બચાવવા માટે, પરંતુ બીજેપીના નેતાઓના પેટનું પાણી નથી હલતું। એટલા જાડી જામડીના થઈ ગયા છે। અને તમે જુઓ કે ચેરમેને હમણાં ખબર પડી કે ભાઈ ટેન્ડર બહાર પડ્યું। અરે ભાઈ, તમારા પ્રધાનમંત્રી આવે ત્યારે આ સ્ટેન્ડિંગના ચેરમેન, આ મેયર, આ બીજેપીના નેતાઓ પ્રધાનમંત્રીની ચાપલુસી કરવા, મુખ્યમંત્રીની ચાપલુસી કરવા તમે રાતોરાત રોડ બનાવી દો, રાતોરાત ખાડા પૂરી દો, તો આ યુદ્ધના ધોરણે કામ કરો ને ભાઈ। આ માંડવીનું બિલ્ડિંગ પડી એની રાહ જુઓ છો? દર રવિવારે અહીંયા મોટી સંખ્યામાં મેરડી માતાના દર્શન કરવા ભાવિ ભક્તો આવે છે। ના કરે નારાયણ, ગઈકાલે પરમ દિવસે રાત્રે આજે પડ્યું છે એવું આ જો બિલ્ડિંગ પડી ગયું, કોઈનો જીવ ગયો તો જવાબદાર કોણ? હરની બોટકાંડમાં તમે માનવતા ગુમાવી। ગયા વર્ષે વડોદરા પાણી માટે ઉપાડ્યું, એમાં લોકો મરી ગયા, એમાં માનવતા ગુમાવી બીજેપીના નેતાઓએ। તો અહીંયા પર તમારે આ જ કરવાનું છે કે રાહ જુઓ છો કે આ માંડવીનું બિલ્ડિંગ પડી જાય તો આ જગ્યા પર નવું કોઈ કોમર્શિયલ બનાવી દઈએ, કોઈ પ્રાઇવેટ માણસને આપી દઈએ અને એમાં પણ તમે નફો કમાઈ લો? આ જ ધંધો કરવાનો છે વડોદરા શહેરમાં? વડોદરાની પ્રજાએ તમને તળિયેથી નળિયે સુધી આના માટે વોટ આપ્યા છે। શરમ તો કરો, શરમ ના તો ઢાંકણીમાં પાણીને ડૂબી મરો।
પ્રજાનું કામ કરો, પ્રજાએ તમને વોટ આપે છે. અને આ ઐતિહાસિક વારસો મહારાજા સયાજીરાવ ગાયકવાડનો છે. એ રાજ પરિવારે તમને રજૂઆત કરી, રાજ પરિવારે તમને રિક્વેસ્ટ કરી કે બનાવો, બચાવો. આજે વિપક્ષ તરીકે અમારી પાસે પછી છેલ્લે ના છૂટકે જો આ લોકો કામ નહીં કરે તો અમારે પછી આંદોલન કરવા માટે ધારાસભ્ય કે સાંસદના ઘરે જઈને આંદોલન ના કરવું પડે. જે રીતે કમિશનરે આદેશ આપ્યો છે એમના વિશે તમે શું કહેવા માંગશો? કઈ તો બધા અરે ભાઈ, જે આદેશ આપો એનું પાલન કરો. તમે ઓન પેપર ના બતાવો. જે પણ આદેશ આપે કમિશનર સાહેબ એનું પાલન કરો અક્ષરે અક્ષર. અને ખરેખર જો 30 વર્ષથી બીજેપીનું શાસન છે, બુદ્ધિપૂર્વકનું આયોજન હોય ને તો વડોદરાની એવી દુર્દશા ના થઈ હોત. વડોદરામાં પ્રજા તો હેરાન થઈ ગઈ છે, ત્રાસી ગઈ છે આ લોકોના ભ્રષ્ટાચારથી. હવે આ હેરિટેજ વારસાને આ લોકો આવું કરવા માંગે છે. એટલે રાજા પણ દુઃખી છે અને પ્રજા પણ દુઃખી છે આ ભાજપના રાજમાં. બોલો, માંડવી વિશે તમે શું કહેવા માંગો છો? જેવી રીતે પિલ્લર ધરાશાયી થાય છે, સતત 6 મહિનાથી વધુ સમયથી આ પિલ્લર સમયગાળામાં જર્જરિત થતો રહ્યો. અત્યારે ભયાવહ સ્થિતિ એ થઈ ગઈ છે કે મૂળ પિલ્લર તો જર્જરિત થઈ જ ચૂક્યો છે, પણ એની ડાબે ને જમણે બી જે જો કદાચ આ પિક્ચરમાં જોઈ શકશો તો એ પિલ્લરો બી હવે એક શરૂઆત તરફ પ્રયાણ કરી ચૂક્યા છે કે જર્જરિત થશે. અને અમને આ કહેવામાં સહેજ પણ શરમ નથી કે આના માટે ખરેખર શાસક પક્ષ અને પ્રશાસન જવાબદાર છે. જો 1200 કરોડનો વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ મુઠ્ઠીભર સમયની અંદર પૂરો થઈ શકતો હોય તો એની સામે માંડવી ટાવરનો આ પ્રોજેક્ટ તો બહુ વામનો કહેવાય, ખૂબ નાનો કહેવાય. તો 8 મહિના ખરેખર જોવા જઈએ તો જાન્યુઆરીના બીજા સુંદરકાંડ જ્યારે અહીંયા રાખવામાં આવ્યો એ સમયે શહેરના ધારાસભ્ય, દંડક, કાઉન્સિલરો, કાર્યકર્તાઓ બધાને આ બાબતની અમે જાણ કરવામાં. અમે સ્થાનિકો બી છે, જાગૃત નાગરિક છે, અમારું બાળપણ આ માંડવીમાં ગુજર્યું છે. તેમ છતાં બી અમારી વાતોને દરકાર ના કરવામાં આવી. આસપાસના વેપારીઓ બી આ રજૂઆત કરી, વેપારી મંડળો તરીકે, પણ આ વાતને દરકાર ના કરે. આજે સ્થિતિ એટલી ગંભીર થઈ ચૂકી છે કે ક્યાંક કોક રાતે એવું ખબર પડે કે જે રીતના 2001માં ભૂકંપ આવેલા અને વિવિધ ઇમારતો જર્જરિત થઈ હતી એ રીતના ક્યાંક ના કરે ને અહીંયા રાજકારણને નબળાઈનો ભૂકંપ આવે અને આ માંડવી ટાવર અડધી રાતે ધ્વસ્ત થઈ જાય તો આજે શરમ અને નવાઈની વાત નહીં. એક તરફ દેશના પ્રધાનમંત્રીએ પહેલગામના આતંકવાદી હુમલાની વચ્ચે ઓપરેશન સિંદૂર કરીને દેશના જવાનોએ જે બહાદુરી બતાવી, આજે એ જ રીતના શહેરનો ભાજપ પક્ષ ઓપરેશન ધરોહર કરીને માંડવી ટાવરને 4 દરવાજાને બચાવવા માટે કેમ સક્રિય નથી? આખરે એવો તો કયું પરિબળ છે પાર્ટીનું કે જેમને આ કાર્યકર્તા રોકી રહી છે? એમ કહેવામાં આવે છે ને કે ઘર કા બેદી લંકા થાય. તો ભાજપમાં એ વિભીષણ કોણ છે જે માંડવી ટાવરને બનાવવામાં રોડા ઊભો કરી રહ્યો છે? આજે પ્રશ્ન વડોદરાના દરેક નાગરિકને થવો જોઈએ અને દરેક નાગરિકે આ પ્રશ્ન પોતાના વિસ્તારના આગેવાનોને પૂછવો જ જોઈએ. ગઈકાલે જે સંકલનની બેઠક હતી મ્યુનિસિપલ કમિશનરની, એમાં બધી જગ્યાનું બ્યુટિફિકેશન માટે ટેન્ડર પાસ કર્યું છે. આ માંડવી માટે શા માટે નહીં કરીએ? થોડા દિવસ પહેલાં એવું કહેવામાં આવેલું હતું કે માંડવી માટે ટેન્ડર મૂકવામાં આવ્યું છે, ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે. મને તો એ નથી સમજાતું, અથવા ખરેખર જોવા જઈએ તો વડોદરાના દરેક નાગરિકને નથી સમજાતું કે વારંવાર જે સંકલનની મિટિંગ થાય છે એમાં એવા તો કયા ટેન્ડર પાસ થાય છે કે ટેન્ડર લેનારાઓના ખિસ્સા ભરાઈ જાય છે, પણ જેના માટે ટેન્ડર મુકાય છે એ ઇમારતો, એ ધરોહરો ધીરે ધીરે ખાલી થઈ રહી છે, જર્જરિત થઈ છે, ધ્વસ્ત થઈ રહી છે. અને ટેન્ડર પ્રક્રિયાની જો વાત કરવામાં આવે તો ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શકતા ક્યાં છે? તમે જોવા જશો ને તો આપણા ઘરના રસોડામાં વપરાતું ગેસ લાઇટર બી હશે ને, અગર એ 30 રૂપિયાનું ગેસ લાઇટર બી દુકાનદાર આપશે ને તો એના પર 1 વર્ષની ગેરંટી લખીને આપશે. પણ અમારા માટે શરમજનક બાબત છે કે વડોદરામાં છેલ્લા 10 વર્ષની અગર વાત કરીએ ને, 14 થી 2025 એટલે વિકાસના 11 વર્ષમાં એવા હજારો કરોડ રૂપિયાના સરકારી કામ થયા છે, પણ આપને એક બી જગ્યા પર અગર કોઈ તકતી મારેલી હોય ને કે આ કામની અમે સ્ટેબિલિટીની ગેરંટી આપીએ છીએ તો અમે અમારું માથું મુંડાઈને એમના નસમસ થઈ જઈશું. આજે આ બાબત ખૂબ શરમજનક છે કે 30 રૂપિયાના ગેસ લાઇટર પર બી ગેરંટી આવે છે, પણ લાખો કરોડો રૂપિયાના જે વિકાસના કાર્યો થાય છે ને એની પર એક QR કોડ બી નહીં. હા, કયા ધારાસભ્ય, કયા સાંસદ, કયા કાઉન્સિલર, કયા કાર્યકર, કયા મંત્રીના કોટામાંથી થયું છે એમની શુભેચ્છા પાઠવતી તકતી મૂકવામાં આવશે, પણ કોઈ કામની સ્ટેબિલિટીની તકતી, ગેરંટી, જવાબદારી મૂકવામાં નથી આવતી. આ બાબત ખૂબ સરસ છે. જો આપ અમારી પાછળ જોશો ને તો માંડવી ટાવરનો એક ઇતિહાસનું અહીંયા આગળ લોખંડનું સ્ટ્રક્ચર, એની પર QR કોડ છે. એનું જે લેન્ડમાર્ક સ્ટ્રક્ચરનું જે આખી ડેફિનેશન છે અહીંયા સ્પષ્ટપણે વાંચી શકો છો. તો લગભગ 250 વર્ષથી વધુ જૂનું આ ચૂના રેતીનું સ્ટ્રક્ચર આજે બી ક્યાંક ને ક્યાંક અડીખમ એટલે ઊભો છે ને કે તે સમયે આમાં ભ્રષ્ટાચાર જોવાલો નહોતો. સત્યમ શર્મા. If you like this video, then like, share and subscribe to Mirror Now.